તો રામ રામ મારા વિહામાં કેમ છો બધા મિત્રો ભાઈ. તો આજ આપણે જવાનું છે ધોકડવા, કેમ કે મારા વાઈફ ને છે ભાઈ દશામાનું વ્રત, અને આપણે દશામાના વ્રતનો પૂજાપો અને દશામાની મૂર્તિ લેવા જવાનું છે. તૈયાર થઈ ગઈ? હા. બહુ ઝડપ રાખી તૈયાર થવામાં. ઝડપ તો રાખવી જ પડે ને. કેમ એટલી બધી ઝડપ? માતાજીની મૂર્તિ લેવા જવાની. જો માતાજીની મૂર્તિ લેવા જવાનો હરખ તો જોવો ને. 10-15 મિનિટમાંથી તૈયાર થઈ ગઈ, નહીતર મારે 2-2 કલાક તો ટાઈમ લાગે ગમે ત્યાં જવું હોય ને તૈયાર થઈ. એટલે ભાઈ તમે વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે અમે જઈએ છીએ ધોકડવા અને માતાજીની મૂર્તિ લઈને પછી તમને આગળ વિડીયોમાં બતાવશું આપણે માતાજીની કેવી મૂર્તિ લીધી, અને આગળ પણ નવા તમને અપડેટ આપતા રહીશું. વિડીયોમાં બન્યા રહેજો મારા વાલા. તો ફાઇનલી ભાઈ આપણે ધોકડવા જવા માટે નીકળી ગયા છીએ. સફર થઈ ગઈ છે શરૂ. અમારે જો દેવભાઈ ટાટા કહે છે બધાને. ભાઈ આપણે નીકળી ગયા છે ધોકડવા જવા માટે. બેડિયા ગામ આવ્યું રસ્તામાં. બેડિયાથી પછી આગળ આવી ગયો ધોકડવા. આવે તમને ભાઈ ધોકડવા ગામ બતાવું કે આપણે ધોકડવાથી માતાજીની મૂર્તિ લેવાની છે. તો આપણે આવી ગયા છીએ ધોકડવા ગામમાં. આપણે નદીના આ કાંઠાનું ગામ છે, અને આપણે જવાનું છે નદીના ઓલા કાંઠે. તમને રસ્તામાં ભાઈ નદીનો વ્યૂ બતાવશું ધોકડવા ગામની નદી કેવી છે, કેવી લાગે છે. તમે કેટલા લોકો ધોકડવા ગામથી આવી ગયા છો કોમેન્ટ કરજો. તો આપણે જો આ પુલ ઉપર આવી ગયા છે, આ રે ધોકડવા ગામની નદી. નદીનો વ્યૂ દેખાડી દઈએ. આપણે ધીમે ધીમે કરતા નીકળી જઈએ આગળ. આજે આપણે પુલ ઉપર જ છીએ. ધીમે ધીમે ગાડી હાંકી જઈએ છીએ. અને આ આવી ગયું ભાઈ આમ ધોકડવા. આપણે દુકાન ગોતવાની છે, એ દુકાનેથી લઈશું આપણે એમ. ફાઇનલ હતું નહીં, જોઈએ જ્યાં આપણને એમ લાગશે કે અહીંયા લેવું ને આપણે લઈ જશું. હવે આ ધોકડવા ગામની જો મેઇન બજાર કહેવાય. તમને બધી બાજુ તમને દુકાનો દેખાડું ને ધોકડવા ગામની બજારે દેખાડું. આવું કંઈક ધોકડવા છે. અને ભાઈ માફ કરજો, મારે કેમેરામેન હજી નવા નવા છે ને એટલે પાછળથી ફોન સ્ટેબલ રહેતો નથી, અને એટલે ક્યારેક ક્યારેક હલી જાય છે. થોડું ઘણું હલવી લેજો આવું. અને જો કે ધોકડવા ગામમાં આપણે પ્રવેશ કર્યો છે અંદર. હવે જોતા જઈએ છીએ ફરતા કઈ જગ્યાએથી લેશું. બે ત્રણ દુકાનો આવી પણ હોય કે આપણે આજે આગળ જઈએ જોઈએ એમ. તમને ખબર તો છે હવે ધર્મપત્ની હારે હોય એટલે આપણે કઈ એમ તો કઈ ભેગું થાય નહીં. એ એમ કે આ દુકાને લેવી, ત્યાં આપણે જવું પડશે. પછી આપણે નીકળ્યા ધીમે ધીમે આગળ. તો આ બાજુ અહીં મળે છે માતાજીની મૂર્તિ રાખેલું છે. આપણે એ દુકાનમાં પ્રવેશ કર્યો છે, અને ભાઈ આપણને દેખાડે છે ઘણી બધી મૂર્તિઓ હતી. જો ધર્મપત્ની તો એટલા હરખમાં આવે ને આગળ વહી ગઈ. હું જ અંદર જઈને લઈ લઉં છું. બોલો ફાઇનલી 2-3 મૂર્તિ એમાંથી સિલેક્ટ કરીને હવે એમાંથી કઈ સિલેક્ટ કરે જોઈએ. તમને વિડીયો બતાવી કઈ રીતે આ ગમી ગઈ છે ને, હવે કઈ પસંદ કરી જોઈએ છેલ્લે. તો ભાઈ માતાજીની મૂર્તિ બહુ મસ્ત છે અહીંયા. અને આ છે ને ભાઈ શું કહેવાય, પાણીમાં છે ને ઓગળી જાય ને એવી મૂર્તિ છે. એમને પાણીમાં રહે એવી મૂર્તિ નથી. ને હવે જો હાર જોવાની વાત ચાલે. મૂર્તિ તો પસંદ કરી લીધી, હવે આપણે હાર કયો લેવો એમાં કન્ફ્યુઝન છે. ઘડીક આ લેવો, ઘડીક ઓલો લેવો. પછી માથાકૂટ કર્યા બાદ છેલ્લે નક્કી કર્યું. જો આ મૂર્તિ માતાજીની પસંદ કરી, હાર લીધા, અગરબત્તી લીધી ને પૂજાપો લીધો. ફાઇનલી ભાઈ અડધી પોણી કલાક લાગી ત્યારે આ બધું ભેગું થયું. તો બ્લોગ